વાસ્તુશાસ્ત્રમાં પણ છે. વાસ્તુ પણ એક બહુ જ ગહન વિષય છે. વાસ્તુ એ 10 દિશા અને 5 તત્વને બેલેન્સ કરતું શાસ્ત્ર છે. તેની જો બરાબર સમજવામાં આવે તે પણ પોતાને જ અનુકૂળ હોય તે ઉપાય કરવા જોઈએ. જ્યાં આપણે રહેતા હોઈએ, જે બિલ્ડિંગ, જે ઇમારત, જે ઘર, જે ઓફિસ, જે કંઈ હોય ત્યાં આપણને અનુકૂળ હોય અથવા એ જગ્યામાં કઈ દિશામાં કયા પ્રકારની જરૂરિયાત છે તે ધ્યાનમાં રાખીને જ ઉપાય કરવા જોઈએ. ફક્ત આડેધડ ઉપાય કરવાથી તેનો કોઈ પરિણામ મળતું નથી. વાસ્તુ એ 5 તત્વને બેલેન્સ કરતું અને દિશાઓનું શાસ્ત્ર છે. ગ્રહ નક્ષત્રોનું શાસ્ત્ર છે. દિશાઓ દરેક ગ્રહ દરેક દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય પૂર્વ દિશાના પ્રતિનિધિત્વ છે. તે જીવનદાતા ગ્રહ છે અને ત્યાંથી આવતી ઉર્જા શક્તિને અથવા સુકૂનને અથવા સુખને લઈને આવતી ઉર્જા છે. તે જન્મતી ઉર્જા આપણા ઘરમાં આવે અથવા ઓફિસમાં આવે કે કોઈ પણ જગ્યાએ તો તે શુભ ફળ આપનાર હોવી જોઈએ. ત્યારે જ હોય કે જો એ દિશા શુભ હોય અથવા એમાં કોઈ દોષ ન હોય. તેમાં આવેલી ઉર્જા પૂર્વ દિશાથી પ્રવેશેલી ઉર્જા ને ઉત્તર દિશા પોષિત કરે છે. કુબેર ભગવાન અને બુદ્ધ દેવની દિશા છે તે તેને પોષિત કરે છે અને ઈશાન જે ભગવાન શિવની દિશા છે, ગૃહની દિશા છે તે તેને જીવંત રાખે છે. હવે બાકીની જે દિશાઓ છે તેનું રક્ષણ કરે છે. એટલે 10 દિશાઓ આકાશ પાતાળ જે છે તે અને 8 દિશાઓ તેનું ખૂબ જ મહત્વ છે. પૂર્વથી જન્મે છે, ઉત્તર તેને પોષણ આપે છે, ઈશાન તેને જીવંત રાખે છે, બ્રહ્મસ્થાન ત્યારે દિશામાં પ્રસરિત કરે છે પણ તે ત્યારે જ બાકીની દિશાઓથી જો એને રક્ષણ મળતું હોય તો આ શાસ્ત્રને સમજવું બહુ જરૂરી છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના ઉપાયો આડેધડ કરવાથી કંઈ જ પરિણામ મળતું નથી. માટે તેને સમજીને તેને આપણને અનુકૂળ હોય તે જ ઉપાય કરવા જોઈએ. આડેધડ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે ને આ શાસ્ત્ર અંધશ્રદ્ધાના શાસ્ત્ર નથી. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને આજકાલ અંધશ્રદ્ધામાં ખપાવવામાં આવી રહ્યું છે કારણ કે તેને ઉપાયનું શાસ્ત્ર બનાવી દેવામાં આવ્યું છે અને વાસ્તવમાં તે ઉપાયનું શાસ્ત્ર છે ને કર્મફળ નિર્દેશન કરનાર શાસ્ત્ર છે. કર્મફળના સિદ્ધાંતનું નિર્દેશન કરે છે. કર્મફળ એટલે નિવાર્ય, અનિવાર્ય અને અર્ધનિવાર્ય. અનિવાર્યમાં કોઈ જ ફેરફાર થઈ શકે નહીં. તે કુંડલીમાં જો ધારો કે કોઈ ગંડાત્મા જન્મ થયો હોય તો તે બતાવે છે કે આ ચોક્કસ પ્રકારના કર્મફળ ભોગવવા માટે જન્મ થયો છે. માટે તેમાં ઉપાય શરૂઆતના સમયમાં જ જાણીને કરવામાં આવે તો જ ફળ મળે છે, બાકી નથી મળતું.